અને હવે વાત કરીએ રાજકીય યાત્રાઓની। ગુજરાતમાં બનેલી વિવિધ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા માટે મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે। પણ સુરત તક્ષશિલા કાંડના પીડિત પરિવારોએ કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો। તેમનું કહેવું છે કે અમારે રાજકારણનો હાથો નથી બનવું। ગુજરાતમાં બનેલી મોટી દુર્ઘટનાઓના પીડિત પરિવારને ન્યાય અપાવવા પ્રદેશ કોંગ્રેસ મોરબીથી ન્યાય યાત્રાનો પ્રારંભ કર્યો। આ યાત્રાનો પ્રારંભ કોંગ્રેસે બીજેપી પર આકરા પ્રહારો સાથે કર્યો હતો। ન્યાય યાત્રા નીકળે તે પહેલા મોરબીના દરબારગઢ ચોકમાં ક્રાંતિ સભા યોજાઈ હતી। સભાના સ્ટેજ પર કોંગ્રેસ દ્વારા પીડિત પરિવારોને સ્થાન આપવામાં આવ્યું હતું। પીડિત પરિવારો તેમની માંગ સાથે પોસ્ટર લઈ ન્યાય યાત્રામાં જોડાયા હતા। આ ન્યાય યાત્રા ગુજરાતના 5 જિલ્લા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ગાંધીનગરમાંથી પસાર થઈને 300 કિલોમીટરનો પ્રવાસ ખેડવાની છે। ન્યાય યાત્રામાં વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા, કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના પ્રગતિ આહિર, આમીબેન સહિત કોંગ્રેસના આગેવાનો જોડાયા હતા। પરંતુ આ યાત્રામાં ઉડીને આંખે વળગે એવી વાત એ હતી કે જે પીડિત પરિવારો માટે આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમની જ પાંખી હાજરી જોવા મળી। ગુજરાતમાં આપણે મોરબીથી શરૂ કરી અને રાજકોટ થઈને સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, ગાંધી આશ્રમ થઈને ગાંધીનગર ખાતે જ્યારે વિધાનસભા ચાલતી હશે ત્યારે 23 ઓગસ્ટે યાત્રા ત્યાં પહોંચશે। આખી યાત્રામાં આજે ક્રાંતિ સભા છે, રાજકોટ પહોંચશું ત્યારે સંવેદના સભા હશે, સુરેન્દ્રનગરમાં આઝાદી સભા થશે અને એ જ રીતે વિરમગામ ખાતે છે એ અધિકાર સભા થશે, અમદાવાદમાં સંવિધાન સભા થશે અને ગાંધીનગરમાં જઈને ન્યાય સભા ભરાશે। ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં બનેલી વિવિધ ઘટનાઓ એ શ્રેય હોસ્પિટલની હોય, એ ટીઆરપી ગેમ ઝોનની હોય, એ કાંકરિયા રાઈડ કાંડની હોય, એ વડોદરા બોટ કાંડની હોય, તક્ષશિલા સુરતનું હોય કે મોરબીમાં ઝૂલતા પુલના, આ તમામ પીડિત પરિવારો આજે પણ 5 વર્ષ વીતવા છતાં એમને ન્યાય મળ્યો નથી, એટલે ન્યાય માટે તરફે છે। તો બીજી તરફ સુરત તક્ષશિલા કાંડના પીડિતોએ ન્યાય યાત્રામાં જોડાવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો। તેમનું કહેવું છે કે 5 વર્ષ સુધી રાહુલ ગાંધી દેખાયા નહીં। હવે ન્યાય યાત્રાથી શું થશે? ન્યાય માત્ર કોર્ટ કરશે। કોંગ્રેસે મદદ કરવી હોય તો તે ન્યાયિક પ્રક્રિયામાં મદદ કરે તેવું પીડિત પરિવારોએ કહ્યું। કોઈ કબૂલ નથી, અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી। અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે। ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય। 5 વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે। આ 5 વર્ષમાં તક્ષશિલા બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા, જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો અમને ત્યારે મળી શકતા હતા। તો હવે આજે 5 વર્ષે એમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ। તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે, તો એને રાજકારણ જ કરવું છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસે વર્ષો પહેલા કરેલી ભૂલોની માફી માંગવા ન્યાય યાત્રા કરી રહી છે। કોંગ્રેસે વર્ષો સુધી ગુજરાત પર શાસન કર્યું અને હવે માફી માંગે છે। આ ન્યાય યાત્રા વર્ષો સુધી કોંગ્રેસે દેશમાં શાસન કર્યું છે, ગુજરાતમાં પણ શાસન કર્યું છે, એટલે હવે અહેસાસ થઈ રહ્યો છે કે અમે ઘણો બધો અન્યાય ગુજરાતની પ્રજાને કરી ચૂક્યા છીએ। એટલે ક્યાંક નાનું મોટું આપણે આડું અવળું ખોટું થાય અથવા તો ભૂલ થાય તો આપણે માફી માંગતા હોય, મને લાગે છે માફી માંગી રહ્યા છે। તો બીજી તરફ કોંગ્રેસની ન્યાય યાત્રાને લઈને બીજેપી પ્રવક્તા યજ્ઞેશ દવેએ કટાક્ષ કરતા એક પોસ્ટ કરી, જેમાં તેમણે આ તે કેવો ન્યાયને ટાંકતા આગળ લખ્યું કે સરદાર સરોવરની ઊંચાઈ અટકાવીને ગુજરાતને તરસ્યું રાખ્યું, ગુજરાતને 50 વર્ષ સુધી તરસ્યું રાખ્યું, ગુજરાતને 1960 થી 40 વર્ષ સુધી કોમી દાવાનળમાં ભડકતું રાખ્યું। 2006માં પૂર આવ્યું ત્યારે 5000 કરોડની માંગણી સામે યુપીએ સરકારે 500 કરોડ આપ્યા હતા, તથા સત્તાની લાલચ એટલી બધી વધી ગઈ કે પ્રજાહિતના કામ છોડી નિર્દોષ લોકોના મોત પર રાજકારણ રમવા નીકળ્યા જેવા અનેક પ્રહાર તેમની પોસ્ટમાં બીજેપી પ્રવક્તાએ કર્યા। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ કેપિટલ।